ત્રણ મહિલા આરોપીને 180 મિલીની કુલ્લે બાટલી નંગ 279 કિંમત ₹25,650ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનું ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબનાઓએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 નાઓએ પ્રોહિબિશન તથા જુગારની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા નાઓની સૂચના તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કડોદરા સુરત રોડ નિયોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સદીશિવ ગંભીરસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસેથી બાતમી હકીકત આધારે અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયા પૂજાબેન કાંતિભાઈ કાળુભાઈ નીનામા ચંપાબેન રાજુભાઈ મગનભાઈ અમલીયાર પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કાચની નાની બાટલીઓ નંગ 279 જેની કિંમત ₹25,650ની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેમાં આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલની વિગતો ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની નાની બોટલ નંગ 279 જેની કુલ કિંમત ₹25,650ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે।